ભરવાડ સમાજમાં સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર ભરવાડ સમાજના ભીષ્મ પિતામહ દિવંગત શુરાભાઈ પૂનાભાઈ ભરવાડની 108મી જન્મ જયંતિ નિમિત્તે ધ્રાંગધ્રા શહેર અને તાલુકા સમસ્ત ભરવાડ સમાજ સન્માન સમારોહ સમિતિ દ્વારા દાદા શ્રી વાઘાભાઈ ગરિયાના પરિવારના મંદિરે શ્રી બુટ ચામુંડા ધામ મયુરનગર ધ્રાંગધ્રા ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ સુરસાગર ડેરીના ચેરમેન નરેશભાઈ મારુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ભરવાડ સમાજના વિવિધ આગેવાનો, દાતા પરિવારના સભ્યો, પ્રોફેસરો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। સમારંભ દરમિયાન કુલ 150 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને સ્પોર્ટ્સના ખેલાડીઓ ઉપરાંત જાપાનના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર પ્રોફેસર ડોક્ટર રાજેશભાઈ ભરવાડ સહિત યુનિવર્સિટી સ્તરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ પ્રોફેસરો તેમજ નવનિયુક્ત કર્મચારીઓ અને દાતા પરિવારના સભ્યો સહિત કુલ 164 જેટલા ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો અને દાતાઓ જીવણભાઈ ડાંગર, સુરસાગર ડેરી ચેરમેન, પૂર્વ ચેરમેન સહિત માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, જય ઠાકર। મારું નામ મુંદવા કનુબેન નવઘણભાઈ છે। આજે અમારા સમાજનો ત્રીજો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં તેજસ્વી તારલાઓ 150 થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને જે દીકરીઓએ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે તે લોકોનું સન્માન અને તેમના સાથે તેમના માતા પિતાનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું, જેથી આ દીકરીઓ પ્રત્યેના જે કુરિવાજો સમાજમાં ચાલી રહ્યા છે તેને એક નવી દિશા મળે અને દીકરીઓને ખૂબ આગળ ભણાવવાની પ્રેરણા મળે એ માટે આ કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો। Associate Professor of English at Department of English શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં છું અત્યારે, અને આ પ્રોગ્રામમાં આવીને મને ખૂબ જ આનંદ થયો કે આ એવું પ્રોગ્રામ છે કે જેને શિક્ષણને આટલું મહત્ત્વ આપ્યું છે। ખાસ તો અહીંયા આગળ મોટાભાગના જેમને એવોર્ડ મળ્યો છે એ બધી જ દીકરીઓ છે, અને એનાથી મને વિશેષ આનંદ થાય છે કે અમારો સમાજ હવે એ દિશા તરફ આગળ વધી રહ્યો છે। ખાસ તો દીકરીઓને જે પ્રોત્સાહન મળી રહ્યું છે એજ્યુકેશનલ લીડરશિપમાં ખાસ કરીને હવે એમને પ્રાધાન્ય મળી રહ્યું છે, તો જેનાથી અમારો સમાજ હવે સાચી દિશામાં જઈ રહ્યો છે। હું આશા રાખું છું કે હવે આવા જ પ્રોગ્રામ કે જેમાં ખરેખર માત્ર ને માત્ર બીજું કંઈ નહીં પણ એજ્યુકેશનને પ્રાધાન્ય આપવામાં આવે, અને આઈ રિયલી હોપ કે વી અચીવ દેટ માઇલસ્ટોન્સ વેરી સૂન। આજ રોજ શ્રીનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ભરવાડ સમાજમાં ત્રીજો શૈક્ષણિક સેમિનાર યોજાયો, જેમાં ધ્રાંગધ્રા શહેર અને ધ્રાંગધ્રા તાલુકાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તેમનું સન્માન કરવામાં આવ્યું, તેમજ અમારા સમાજના ભીષ્મ પિતા ગણાય એવા શ્રી પૂજ્ય શ્રી સુરાદાદાની 108મી જન્મ જયંતિ નિમિત્તે આ સરસ મજાનું આયોજન ધ્રાંગધ્રાના સમાજમાં અમારે જે કંઈ વિદ્યાર્થીઓ ધોરણ 10, 12 કોલેજમાં દરેકને સન્માનિત કર્યા અને શિક્ષણ ક્ષેત્રેનું માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ પ્રોફેસરો, કર્મચારીઓ દરેકનો આમાં સન્માનિત કરવામાં આવ્યા, અને ધ્રાંગધ્રા શહેરની અંદર આ ત્રીજો શૈક્ષણિક સેમિનાર હતો, અને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જે યોગદાન બધાને આપવું અને શિક્ષણ ક્ષેત્રે આજના યુગમાં શિક્ષણ એ જ શક્તિ છે એવા પરિસરમાં આવો સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પૂજ્ય શ્રી સુરાદાદાના પરિવારના કુટુંબો બધા, પરિવારના સભ્યો બધા હાજર હતા। સુરસાગર ડેરીના માજી ચેરમેન શ્રી બાબાભાઈ ભરવાડ તેમજ તાલુકા શહેરના તમામ આગેવાનો અને જેને આવું સરસ મજાનું કાર્ય કર્યું છે એવા ધ્રાંગધ્રા શહેર અને સમાજના અગ્રણીઓ દર વખતે આવો સન્માનિત કાર્યક્રમ કરે છે, એ બદલ એ સૌનો અને મને બોલાયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, જય ગોપાલ। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા।